નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેની અંદર પ્રકરણ 15મું આર્થિક વિકાસ, જેની આપણે અગાઉ વાત કરી ગયા કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત જોઈ ગયા. હવે આપણે પ્રવૃત્તિઓ વિશેની વાત કરીએ તો બે પ્રકારની પ્રવૃત્તિઓ છે એ અર્થતંત્રની અંદર થતી જોવા મળે છે, જેમાં એક આર્થિક પ્રવૃત્તિ છે અને બીજી બિન આર્થિક પ્રવૃત્તિ છે. હવે આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ છે એના વિશે જો માહિતી મેળવીએ તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ છે જેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં બદલો મેળવવા માટે કોઈ કાર્ય કરવામાં આવે, પછી એ શારીરિક કામ હોય કે માનસિક હોય. ખેડૂત છે એ ખેતરની અંદર કામ કરે છે તો એ શારીરિક કામ કરે છે. શિક્ષક છે, ડોક્ટર છે એ કાર્ય કરે છે તો એ માનસિક કાર્ય કરે છે. એટલે આ રીતે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડોક્ટર, ટૂંકમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કાર્ય કરે છે, બદલામાં તેમને જે આવક મળે છે તો તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે? તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિનો હેતુ છે તે આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય. કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એનાથી એ વ્યક્તિને આવક થતી નથી, જેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ બાળક છે, એમને એમની માતા ઉછેર કરે છે, એ જ માતા છે તે હોસ્પિટલની અંદર જઈ અને બીજાના બાળકોનું જો ધ્યાન રાખે તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ પોતાના જ બાળકનું ઘેરે ધ્યાન રાખે તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એવી જ રીતે કોઈ ડોક્ટર છે એ વ્યક્તિગત સમાજ સેવાનું કોઈ કાર્ય કરતા હોય, તમારા ગામના કોઈ ડોક્ટર હોય અને તે ડોક્ટરને રાજકોટ દવાખાનું હોય કે હોસ્પિટલ હોય, પણ એમણે નક્કી કર્યું હોય કે મહિનામાં એક દિવસ તે પોતાના ગામની અંદર આવી અને ગામની અંદર જે લોકો છે તેમની તે સારવાર કરશે, તેમની પાસેથી કોઈ નાણાં નહીં મેળવે. એટલે મહિનામાં એક દિવસ જો તે ગામની અંદર આવું કાર્ય કરે તો તે ગામની અંદર કાર્ય કરે છે તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પોતાની હોસ્પિટલમાં જે કાર્ય કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આપણા દેશની અંદર આપણા દેશનું અર્થતંત્ર કે વિશ્વનું અર્થતંત્ર છે એમને જુદા જુદા લોકોની જુદી જુદી જે કંઈ પ્રવૃત્તિઓ છે, કાર્યો છે, એ કાર્યને આધારે ત્રણ પ્રકારની પ્રવૃત્તિની અંદર વેચવામાં આવે છે. એટલે આપણા ભારતીય અર્થતંત્રનું માળખું છે તે ત્રણ ક્ષેત્રમાં વહેંચાયેલું છે. પહેલું ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્ર છે. કેટલાક લોકો છે એ પ્રાથમિક ક્ષેત્રની અંદર પ્રવૃત્તિ કાર્ય કરે છે. બીજું ક્ષેત્ર છે એ માધ્યમિક ક્ષેત્ર છે અને ત્રીજું ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્ર છે. તો આપણે આ ત્રણેય ક્ષેત્ર છે એના વિશે વિગતે જોઈએ તો પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવામાં આવે? પ્રાથમિક ક્ષેત્રની અંદર ક્યાં ક્યાં એવા વ્યવસાયો આવે કે જે વ્યવસાયો છે તે પ્રાથમિક ક્ષેત્રની અંદર છે એવું આપણે કહી શકીએ. ટૂંકમાં ખેતી અને તેની સાથે સંકળાયેલી જે કંઈ પ્રવૃત્તિઓ છે તે, પછી પશુપાલન હોય, પશુ સંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર, જંગલ અને જંગલી વસ્તુઓ છે એ મેળવવી. દાખલા તરીકે ઔષધિઓ મેળવવાનો કોઈ વ્યવસાય કરતું હોય, જંગલમાંથી લાકડા કાપવાનો વ્યવસાય કરતું હોય તો તે, પછી કાચી ધાતુનું ખોદકામ કરવામાં આવે. આ બધા વ્યવસાયો છે તે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે છે. ટૂંકમાં જો પ્રાથમિક ક્ષેત્ર વિશે થોડીક બીજી માહિતી તમને આપી દઉં તો કુદરત આધારિત જે કંઈ પરંપરાગત વ્યવસાયો છે કે જેની અંદર કુદરતી અનુકૂળતા, ભૌગોલિક અનુકૂળતા છે તે વધુ હોય, તેને આધારે જે કંઈ વ્યવસાયો વિકસેલા છે
તેને આધારે જે કંઈ લોકો જે પ્રવૃત્તિ કરે છે તે બધી પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે છે. એટલે ટૂંકમાં કુદરત આધારિત, જેમાં ખેતી હોય, પશુપાલન હોય, મત્સ્ય મરઘા બતકા ઉછેર હોય, કે જંગલ સંપત્તિ મેળવવાની, કે ધાતુનું ઉત્પાદન કરવાનું, આ બધું ભૌગોલિક પરંપરા અનુકૂળ, ભૌગોલિક અનુકૂળતા અનુસાર છે. એટલે એ પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે છે. બીજું ક્ષેત્ર, એની વાત આપણે જો કરીએ તો બીજું ક્ષેત્ર છે એ માધ્યમિક ક્ષેત્ર છે. માધ્યમિક ક્ષેત્રને બીજું નામ છે તે ઉદ્યોગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ઉદ્યોગ ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અથવા તો ઉદ્યોગ ક્ષેત્ર, કે જેની અંદર મોટે ભાગે નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરેનો સમાવેશ છે તે માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. ટાંકણીથી માંડી અને મોટા વિશાળકાય યંત્રો બનાવવા સુધીના જે કંઈ વ્યવસાયો છે તે બધા માધ્યમિક ક્ષેત્રની અંદર આવે છે. બીજી એક આપણે વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્રની અંદર જે કંઈ કાચો માલ ઉત્પન્ન થાય છે, આમાંથી જે કંઈ કાચો માલ મળ્યો, તો આ કાચા માલ ઉપર પ્રક્રિયા કરી અને નવી વસ્તુ જે બનાવવામાં આવે છે તેને માધ્યમિક ક્ષેત્ર કહેવામાં આવે છે. પ્રાથમિક ક્ષેત્રમાં જે કંઈ ચીજ વસ્તુ મળે છે એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે એટલે માધ્યમિક ક્ષેત્ર, જેને આપણે ઉદ્યોગ તરીકે પણ ઓળખીએ છીએ. ઉદ્યોગની વાત કરીએ તો ઓઇલ મિલ છે, ઓઇલ મિલની અંદર તેલ બનાવવામાં આવે, ઓઇલ બનાવવામાં આવે છે. ઓઇલ બનાવવા માટે કાચા માલ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો એના માટેનો કાચો માલ છે તે તેલીબિયામાંથી મળે છે. અને આ તેલીબિયા છે તે ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. એટલે ખેતીમાંથી જે કાચો માલ મળે છે, ખેતીમાંથી જે તૈયાર વસ્તુ થાય છે, એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે, જે માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખાય છે, જેને આપણે ઉદ્યોગ તરીકે પણ ઓળખીએ છીએ. હવે ત્રીજું ક્ષેત્રની વાત કરીએ તો તે સેવા ક્ષેત્ર છે. તો આ સેવા ક્ષેત્ર છે તેની અંદર અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે, જેમાં કોઈ વસ્તુનું ઉત્પાદન છે થતું નથી. એક વ્યક્તિને કોઈ ચીજ વસ્તુ જોઈએ છે તો એકની પાસે એ વસ્તુ છે અને એ ત્યાંથી લઈ આવીને બીજાને આપી દે છે, એટલે સેવા. એક વ્યક્તિને બીજાને કોઈ સંદેશો પહોંચાડવો છે તો એ સંદેશો છે એ બીજાને પહોંચાડે એટલે એને સેવા તરીકે ઓળખવામાં આવે. એક વ્યક્તિને ધોરાજીથી જુનાગઢ જવું છે તો જુનાગઢ જવા માટે એ કોઈ વાહનની અંદર બેસીને જુનાગઢ જશે, એટલે વાહન છે એ વાહન વ્યવહારનું કાર્ય કરનાર છે એ સેવા કહેવામાં આવે. કોઈ વ્યક્તિને નાણાંની જરૂર છે તો બેંકમાંથી પૈસા લાવશે, બેંક તો એને વ્યાજે પૈસા આપશે, બેંકને એ વ્યાજ ચૂકવશે, તો બેંક પાસેથી એને નાણાં મળે છે, એ એક સેવાનો પ્રકાર છે. કોઈ ડોક્ટર છે એ ડોક્ટર પાસે દર્દી જશે તો ડોક્ટર એને કાંઈ વસ્તુ આપશે નહીં, પણ એમની જે બીમારી છે એ બીમારી દૂર કરવા માટે એમને યોગ્ય સારવાર આપશે, માર્ગદર્શન આપશે. એટલે ડોક્ટર જે માર્ગદર્શન આપે છે એના બદલામાં ડોક્ટરને નાણાં મળે છે, તો એ સેવાનો પ્રકાર છે. એટલે આ રીતે સેવા ક્ષેત્ર છે જેની અંદર કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતી, કોઈ વેચાણ નથી કરતી, પણ એકે ઉત્પન્ન કરેલી વસ્તુ બીજાને પહોંચાડે છે અને આ રીતે સેવા છે મળે છે, જેમાં વ્યાપારનો સમાવેશ થાય છે, સંદેશા વ્યવહારનો સમાવેશ થાય છે, હવાઈ તથા દરિયાઈ માર્ગો આવે છે, શિક્ષણ આવે છે, આરોગ્ય આવે છે, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેનો સમાવેશ થાય છે. તમે કોઈ થિયેટરની અંદર ફિલ્મ જોવા માટે ગયા હોય તો એ મનોરંજનની અંદર આવે, તો ત્યાં કોઈને કાંઈ વસ્તુ મળતી નથી, છતાંય એ થિયેટરના માલિક છે તેને આવક થાય છે, તો એ મનોરંજન સ્વરૂપે એમને આવક થાય છે. એટલે આ રીતે આ ત્રણ પ્રકાર છે અર્થતંત્રના: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે વિકાસશીલ દેશની વાત કરવામાં આવે, અગાઉ આપણે વિકાસશીલ દેશના લક્ષણો જોઈ ગયા છીએ. તમે હોમવર્ક બુકની અંદર એ લખેલા પણ છે, ફરી પાછા એકવાર જોઈ જજો. તો વિકાસશીલ દેશની અંદર પ્રાથમિક ક્ષેત્ર છે તે વિશાળ છે, પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો મોટો છે. રોજગારી તથા રાષ્ટ્રીય આવકમાં
મોટો હિસ્સો પ્રાથમિક ક્ષેત્રનો છે. આપણા દેશની વાત કરવામાં આવે તો આપણા દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રની અંદર કામ કરનારા લોકોની સંખ્યા લગભગ 60% આજુબાજુ હશે. એટલે જે દેશ વિકાસશીલ છે એ દેશની અંદર વધુ લોકો પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા છે. જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્ર છે એમાં કાર્ય કરનારા લોકોની સંખ્યા ઘટતી જાય છે, જ્યારે માધ્યમિક એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર લોકોની સંખ્યા વધતી જાય છે. એટલે આ રીતે આજે આપણે ભારતીય અર્થતંત્રના માળખાની વાત કરીએ. હોમવર્ક પણ તમને આપી દેવામાં આવે છે, તો હોમવર્કની અંદર તમારે આમાંથી 2 પ્રશ્નો છે એના ઉત્તર લખવાના છે. એક પ્રશ્ન છે, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય છે, બંનેની વ્યાખ્યા આપવાની છે, અને બંનેની અંદર કયા કયા વ્યવસાયો છે તે લખવાના છે. એટલે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. અને બીજો પ્રશ્ન છે જે મોટા પ્રશ્ન સ્વરૂપે ટૂંકનોંધ સ્વરૂપે પૂછી શકાય છે, જેમાં ભારતીય અર્થતંત્રનું માળખું, જેમાં માળખાની અંદર વિગતવાર ચર્ચા કરો, જેમાં પ્રાથમિક ક્ષેત્ર વિશે લખવાનું, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણે વિશે લખવાનું છે. આ રીતે આ પહેલો પ્રશ્ન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બીજો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, અને ત્રીજો છે ભારતીય અર્થતંત્રનું માળખું. આ પ્રશ્નોનો જવાબ આજે તમને આ પ્રશ્નો છે તે હોમવર્કની અંદર લખવા માટેના છે. હોમવર્ક ગ્રુપની અંદર આજે કોઈએ આ પ્રશ્નોના જવાબ મૂકવાના નથી. તમારે હોમવર્ક ગ્રુપની અંદર મંગળવારે જે પ્રશ્નો પૂછવામાં આવે તેના જવાબ બુધવારે મૂકવાના છે, અને શુક્રવારે જે પ્રશ્ન પૂછવામાં આવે તેના જવાબ છે તે શનિવારે મૂકવાના છે. દરરોજ આ રીતે જે દિવસે જે વિષયનો વિડીયો તમને મોકલવામાં આવે તે દિવસે તે વિષયનું હોમવર્ક મોકલવું નહીં. જો મોકલવામાં આવશે તો એ જોવામાં આવશે નહીં, અને બીજે દિવસે તમારી ગેરહાજરી પૂરવામાં આવશે. એટલે જે દિવસે જે વિષયનું હોમવર્ક મૂકવાનું છે તે જ દિવસે મૂકવું. સામાજિક વિજ્ઞાન છે તો મંગળવારે તમને વિડીયો આવશે, બુધવારે હોમવર્ક મૂકવાનું. એવી રીતે દરેક વિષયનો જે દિવસે વિડીયો મૂકવામાં આવે એના બીજે દિવસે તમારે હોમવર્ક મૂકવાનું આવશે. આમાં સહકાર આપશો. નમસ્કાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.